આમોદના આછોદ ગામની કુમાર પ્રાથમિક શાળા, કન્યા પ્રાથમિક શાળા, દેણવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે જરૂરી શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ થાય તે હેતુથી વિસાખાબા ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા ઓએનજીસીના CSR ફંડમાંથી અંદાજિત ₹40 લાખની કિંમતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। આમોદના આછોદ ગામની કુમાર કન્યા અને દેણવા પ્રાથમિક શાળાના કુલ 792 વિદ્યાર્થીઓને વિસાખાબા ફાઉન્ડેશન અને ઓએનજીસીના CSR ફંડમાંથી અંદાજે ₹40 લાખની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। કીટમાં સ્કૂલ બેગ, યુનિફોર્મ સહિત શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી છે। કાર્યક્રમમાં અધિકારીઓ, શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું। આછોદ ગામની કુમાર અને કન્યા શાળામાં વન વિઝિન વડોદરા તરફથી આજે લગભગ 40 લાખ જેટલી કિંમતની કીટ આ શાળામાં ભણતા બાળકોને અર્પણ કરવામાં આવી છે। આ કીટમાં વોટર બોટલ, લંચ બોક્સ, સ્કૂલ બેગ, ક્રેયોન કલર, બોલપેન, પેન્સિલનું બોક્સ, 12 રજિસ્ટરનું પેક, સાથે જૂટ બેગ, 2 જોડ યુનિફોર્મ, બાળકોને ભણવામાં લાગતી જરૂરિયાતની બધી જ વસ્તુઓ આ કીટની અંદર સમાવેશ કર્યું છે। વન વિઝિન વડોદરા દ્વારા આજરોજ 3 ગામની અંદર આ રીતના પ્રોગ્રામ છે, દેનવા અને આછોદ કુમાર અને કન્યા શાળામાં। વિડિયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્ય ટીવી ન્યૂઝ, આમોદ।